કે છેતરવા હેંડો છો જગદીશને, તે છેતરિયા કરી કેમ જાય? શું કીધું? છેતરવા હેંડો છો જગદીશને, તે છેતરિયા કેમ કરી જાય? ફાંસ બીજાને માંડીએ, જય આપોપો બંધાય. જો બીજાને જ આપણે કે ખાડામાં પડવા માંગતા હોય કે આપણે જ ખાડામાં પડી જાય, એટલે આપણે પરમાત્માને શું કરીએ? છેતરી છે ને. ભલે રડી નાખે. અહીંયા ધ્યાન. એટલે શું કીધું? કે છેતરવા હેંડો છો જગદીશને. કેમ કીધું? એટલે જ અહીં કીધું. અહીં શું સમજાયું? કે સારા સારા વસ્ત્ર, ફળ બધું ઉત્તમમાં ઉત્તમ લઈ જાય છે, પણ હવે અહીં છેતરવાનું કેમ કીધું? કે જો નો ખબર હોય સેવા કઈ રીતે કરાય, તો પરમાત્માને ફોર્માલિટી કરવા માટે આપણે જાય કે ન જાય? કે મંદિર છે બધા કહે છે એટલે જાય, તો છેતરા કહેવાય. શું કહેવાય છે? એટલે કે છેતરવા છો જગદીશને, તે છેતરિયા કેમ કરી જાય? એ આપણા છેતરાથી છેતરાઈ જાય. એટલે નથી કહેતા 5-25 ના ફદિયા ફગાવે, એ નહીં. 5-25 ના ફદિયા લઈને જાય અને આગળ ફગવે, તો એના તમને કોઈ 25 કરોડ આપી દે? કે કોઈ નો આપે. કે એવો કે અહીંયા બેઠા છે એવા દેવાવાળા, એ તો પ્રેમના ભીખા છે. કેના ભીખા છે? અને આપણે વેપાર કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? મંદિરે જઈએ એટલે આપણે કેવો ભાવ હોય? દર્શનનો તો ભાવ હોય, પણ દર્શનની સાથે સાથે આપણે કેટલું માંગી લેતા હોય કે નહીં? એક વસ્તુ ન હોય આપણી પાસે કે ભાઈ આપણે શ્રીજીને મળવા ગયા છે તો આપણે એને જ નિહાળવાના છે. નહીં, મારા ઘરમાં સુખ શાંતિ રાખજો, મારા બાળ બચ્ચાને હારખી રીતે રાખજો, હે રાજજી મહારાજ મારી ઉપર કૃપા કરજો. આપણે રાજજી મહારાજનું કાંઈ વિચાર્યું? બધું આપણું વિચાર્યું. શું વિચાર્યું? વિચાર્યું કે ન વિચાર્યું આપણું? સાચું કહેજો. આપણે એ જ માગીએ. શું માગીએ? અને માગી છે એ જ આપણે અહીંયા જઈને કે મારા પરિવારનું બધાનું સુખ શાંતિ થાય. પણ એમ કીધું કે રાજજી મહારાજ તમારે શું ગમે છે? તમને શું ગમે છે રાજજી મહારાજ? એ મને કયો ને, હું તમારા માટે બધું કરીશ. એવું કીધું. આપણે આપણી પસંદ કરીશી. રાજજી મહારાજની પસંદ શું છે ને, એ આપણે જરા કંઈ નથી કરતા. એટલે કીધું કે ફાંસ બીજાને માંડીએ, જય આપોપો બંધાય. જો બીજાને જ આપણે ખાડો ગારીને પસાડવા માટે જાય, કે એ ખાડામાં આપણે જ પડી જાય છે, બીજા પડતા નથી. કર્મકાંડ આપણે રચી છે, હવે એ કર્મકાંડમાં આપણે જ ફસાઈ જાય છે. ફસાઈએ ને કર્મકાંડમાં આપણે પરમાત્માને છેતરી છે. શું છેતરી છે? ઘડીક અગરબત્તી કરી લીધી, ઘડીક ટંકોરી વગાડી લીધી અને ફોર્માલિટી પૂરી કરીને પાછા હોની રીતે આપણે કામ મીંડા, ભક્તિ જે સંસારનું કામ હતું એ મીંડા કરવા આપણે, તો કે આપણે એવી રીતના છેતરી છે. એટલે જૈસા બહાર હોત હે જો હોયે એસા દિલ, તો અધખીને પીયું ન્યારા નહીં, માહે રહે હિલમિલ. શું કીધું? કે જેટલા આપણે સુંદર બહારથી દેખાવ કરી છે ને, એવું જ હૃદય આપણું અંદર પવિત્ર થઈ જાય તો એક ક્ષણવા માટે પણ પરમાત્મા આપણાથી દૂર નથી. પણ આપણે એવું કરી છે? રોજ સવારમાં આપણે એટલા અરીસામાં જોતા હોય ને કે ક્યાંય ડાઘ તો નથી ને મારા ચહેરામાં? જોતા કે ન જોતા હોય? પણ એટલું સુંદર આપણે હૃદય નથી બનાવતા. એક પણ ડાઘ રહેવો ન જોઈએ મારા હૃદયમાં. એટલું સુંદર હૃદય આપણે નથી કરતા. પણ ચહેરામાં ડાઘ હોય ને એ ન હાલે, દિલમાં ડાઘ હોય તો હાલશે. એવું જીવન છે આપણું, છે કે નહીં? કેમ કે દુનિયાને હે ને દિલ દેખાતું નથી, ચહેરો દેખાય છે. એટલે આપણે એ વારે વારે સાફ કરી છે. જો દિલ દેખાતું હોત ને તો એને તો આપણે ચહેરા કરતા વધારે સાફ કરે. કેમ? તો તરત ખબર પડી જાય નકર કે કોનું હું ભરેલું છે આપણા દિલની અંદર. એટલે કે તું આપે ન્યારી હોત હે, પીયું નહીં તુજસે દૂર, પડદા તું હી કરત હે, અંતર ન આડે નૂર. હું કીધું? કે તું આપે ન્યારી હોત હે, એટલે કે તું તારી જાતને ખુદ જ કે તું હે ને પરમાત્માથી દૂર કરે છો. કે ન્યારી એટલે તું ખુદ જ તું દૂર કરે છો. અને પીયું નહીં તુજસે દૂર, કે આપણાથી કે પીયું દૂર નથી કે, પણ કે અને પડદા તું જ કરત હે. પડદો એ કોણ કરે? આપણે જ કરીશી પડદો. અને અંતરના આડે નૂર, કે એક પ્રકાશ જેટલો કે આપણો અંતર નથી. કે પડદાની તો ન્યા વાત રહી, ખાલી સૂર્યનો પ્રકાશ આવે ને કે એટલો અંતર આપણો નથી કે એનો. એટલા નજીક છે શ્રી રાજજી મહારાજ આપણા હૃદયની અંદર. પણ આપણે દિલ સાફ કરવું પડશે. હવે જો એક વસ્તુ સમજાવું ને જીવનની, કે આ ઘર છે, હવે આમાં લાઇટ ઠારી નાખી હોય તો આપણે કાંઈ દેખાય રૂમમાં? ન દેખાય. પણ બહારથી આપણે આવ્યા તો સૌથી પહેલાં શું કરશું? લાઇટ કરશું. અને લાઇટ ક્યાં મૂકી છે? ચાપ ક્યાં મૂકી છે?
દરવાજે. ક્યાં મૂકી છે? તો આમ ક્યાંય ન મૂકી. ને કેટલી જગ્યાએ ભટકાઈયા કે ન ભટકાઈયા, ત્યાં ગોતતા ગોતતા જાય સાપડવા. તો એટલા માટે સૌથી પહેલા લાઈટ આપણે જો સાંસારિક જીવનમાં કેટલી સમજણ છે કે પહેલા લાઈટ કરાય પછી અંદર જવાય. પણ આમાં પેલા લાઈટ કોઈ નથી કરતું, અંધારામાં જ હાલ્યા જાય છે. બધા હાલ્યા જાય છે કે નથી જતા? હે, સંસારી જીવનમાં કેટલી બુદ્ધિ હાલે, હાલે કે ન હાલે? પણ આધ્યાત્મિકમાં જરા કંઈ નથી સમજ આવતી આપને. તો જેમ બહારનું અહીંયા બધું કરેલું છે ને એવું જ અંદરથી કરવાનું છે. પણ હવે સમજાય ને તઈ થાય. હવે એ સમજાય જાય ને એટલે પીયું અડધા ક્ષણ માટે આપણાથી દૂર નથી. કે મારો આવેશ માહે ભાગ દઉં, સાથને સારી પેર, મનના મનોરથ પૂરા કરી, હરખેતે જગવું ઘેર. કે શું કીધું પ્રાણનાજી મહારાજે? એ કે મને જે રાજ્ય મહારાજે જેટલો આવેશ આપ્યો છે ને એમાંથી હું તમને બધાને જગવું છું. એ કે અને સારી પેર, સારી રીતે હું તમને જગવું છું, સારી રીતે. અને મનના મનોરથ પૂરા કરી. શું કીધું? કે મનના મનોરથ પૂરા કરી અને હરખેતે જગવું ઘેર. તો કયા મનોરથ? લગ્ન થઈ જાય, છોકરા થઈ જાય, બંગલા થઈ જાય, મનોરથ છે ને આપણે. મનોરથ તો ઈ જ છે બધાના, છે કે નથી? સંસારની દ્રષ્ટિએ મનોરથ ઈ જ છે. તો રાજ્ય મહારાજ ઈ પૂરા કરવા આવ્યા છે? નહીં. મનોરથ કયા? પરમધામના પૂરા કરવા આવ્યા છે. કે મનના મનોરથ પૂરા કરે, કે હું તમને હરખેતે જગું ઘેર. તો હરખે કઈ રીતે જાગે? કે આ તો બધી દુઃખદાયક વસ્તુ છે. તો હરખ શેમાં આવે? જે અખંડ હોય, જે એક શાશ્વત હોય, એક રસ હોય, એ આપણા જીવનમાં આવે ને તો જ આપણે હરખે જાગીએ ઘેર. નકર આપણે કોઈ દિવસ ઘરેથી જાગી ન હગી. કેમ કે જો માયા હોય આપણા દિલની અંદર તો જાગી હગી ન જાગી હગી. અને પરમધામના મનોરથ લીધા હોય તો આપણે જાગી હગી પલમાં. એટલે કે ને હવે માયાનો જે પામશે પાર, તારતમ કરશે તે વિચાર, બ્રહ્માંડ માહે તારતમ ચાર, એને ટાળ્યો સૌનો અંધકાર. કે આ માયાની અંદર જે પામશે પાર, એટલે માયાનો વિચાર પણ કરશે ને કે આ માયા કેવી છે, તે જ તારતમનો વિચાર કરશે, બીજા કોઈ નહીં કરે. કેમ કે માયા હે ને દુઃખદાયી છે ને, એવી એકવાર આપણે ખબર પડવી જોઈએ. ખબર પડશે ને તો જ આપણે પરમાત્મા પ્રત્યે જઈશું, નકર આપણે નહીં જઈ શકીએ. અને બ્રહ્માંડ માહે તારતમ સાર, એણે ટાળ્યો સૌનો અંધકાર. હું કીધું કે આ બ્રહ્માંડની અંદર તારતમ જ્ઞાન આવ્યું તો હવે બધાયનો અંધકાર મટાડી દેશે. લોક ચૌદે માયાનો ફંદ, અને સૌ ચલતણા એ બંધ, સમજ્યા વિના સૌએ અંધ, તારતમ કહે છે સૌ સનન. શું કીધું? કે લોક ચૌદે માયાનો ફંદ. આ ચૌદે લોકમાં ગમે ત્યાં જાય ભક્તિ કરીને, માયાનો ફંદ જ છે. આપણે ક્યાંય મુક્ત નથી થતા. સ્વર્ગમાં ગયા તો મુક્તિ મળશે નહીં, પાછું આવવું પડશે. વૈકુંઠ ધામ ગયા તોય પાછું આવવું પડશે. ગમે ધામ નિરાકારમાં ગયા તોય પાછું આવવું પડશે. પણ અહીંયા એમ કીધું કે એનું શું કીધું? કે ચૌદે લોક માયાનો ફંદ કહી દીધું ને. અને સૌ ચલતણા એ બંધ, એટલે કે ચલતણા એ બંધ, એટલે બધા એમાં જ હાલે છે, એનાથી કોઈ બારું નીકળતું નથી. અને સમજ્યા વિના સૌએ અંધ, કોઈ સમજતું નથી, અંધપટ્ટામાં જ હાયલા જાય છે. અને તારતમ કહે છે સૌ સનન, કે આ એક તારતમ ગ્રંથ જ એવો છે કે બુદ્ધિના દ્વાર ખોલીને તમને સમજાવે છે કે આ માયા કઈ પ્રકારની છે. નહીં રાખું સંદેહ એક, પૈયા કાઢું સૌના શેખ, આ વાણી થાશે અતિ વિશેક, તો કહું પારના પાર વિવેક. એટલે કીધું કે હવે હું તમારા મનની અંદર એક પણ સંદેશ નહીં રહેવા દઉં, અને પૈયા કાઢું સૌના શેખ. એટલે કે હું આ બ્રહ્માંડમાં જે કંઈ પણ છે ને માયાવી વસ્તુ અને પરમધામની વસ્તુ બંને હું તમને સમજાવી દઈશ. એટલે કીધું કે કહું પારના પાર વિવેક, માયાય બતાવું અને પારનો પાર પણ હું તમને સમજાવું. એવું કીધું કે ન કહેવાય માયા માહે આ વાણી, પણ રજનીકભાઈ માટે કહેવાણી. કોની માટે કહેવાણી? કહેવાણી કે ન કહેવાણી? એટલે કીધું કે ન કહેવાય માયા માહે આ વાણી, પણ સાથ માટે કહેવાણી. અને સાથ આવશે હૃદય આણી, તે મેં નિશ્ચિત કહ્યું જાણી. કે જો આ વાણીનો કોઈ પણ વિચાર કરશે ને તો તરત હૃદય ધારણ કરીને તરત આવશે. એ કે અને
ભારે વચન છે નિર્ધાર, સાથ કરશે તે વિચાર, ન કહું સતનો સાર, તો તે કેમ પહોંચે પાર. હું કીધું કે આ વચન તો છે ભારે, કેમ કે ગ્રહણ થાય કોઈનાથી નથી થતા, એટલે કીધું કે વચન તો છે ભારે, સાથ કહેશે કરશે તે વિચાર. ભલે ભારે વચન છે પણ સુંદર સાથ બધા વિચાર તો કરશે જ, હું કહીને એટલે. ને જો ન કહું સતનો સાર, તો કેમ પહોંચે પાર. સાથ કે હું સત્ય સમજાવીશ નહીં તો કેવી રીતના પહોંચશે પાર. તો કે ને કે બધા કે ને એકડે એક ખૂટવો પડે. ગમે ત્યાં આપણે સત્સંગ કરવા જતા હોય ને એટલે શરૂઆત ક્યાંથી કરે, એકડેથી, અને એકડામાં જ પૂરું કરી નાખે. શું કરી નાખે? આ એક સમજવા જેવી વાત છે કે જીવનની અંદર એકડો તો આપણે ઘૂંટતા જ આવ્યા છે, ઘૂંટતા આવ્યા છે નહીં, અને હર કોઈ પાસે એકડો જ ઘૂંટાવે છે. શું ઘૂંટાવે છે? હવે એકડાથી આપણે આગળ વધવું હોય ને તો તારતમ વાણી ગ્રહણ કરવી પડે, અને ગ્રહણ કરીને કોકને આપો ને તો તારતમ વાણીનું જ જ્ઞાન આપવું પડે છે. કેમ? હવે એકડો જ ઘૂંટાવ્યા રાખશું તો એને તારતમ વાણીની ખબર કેમ પડશે? એક વાર કહીશું, 2 વાર કહીશું, 3 વાર કહીશું એટલે ખબર પડી જશે. પણ હું એમ કહું છું, કોઈ વ્યક્તિ આપણી પાસે એકવાર સાંભળવા માટે આવ્યા અને એને પાછો એકડો જ ઘૂંટાવીએ તો એ પહેલેથી તો ઘૂંટતો તો આવે છે એકડો, હજી ઘૂંટાવો છે આપણે એને? હજી ઘૂંટાવો નહીં. તરત તેને તારતમ જ્ઞાન આપો એટલે ઓટોમેટિક વિચાર કરશે કે આ ક્યાંનું જ્ઞાન છે, આ કઈ નવીન વાત કરે છે. આમાં પ્રશ્ન કરશે આપને, કરશે કે નહીં કરે? પણ આપણે બધી આ બ્રહ્માંડ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તો આખી દુનિયાને નથી ખબર? બધાને ખબર છે. ખબર કઈ નથી? અક્ષરાતીતની. તો આપણે એની જ વાત કરવાની છે. એટલે કીધું કે સાથ મળીને સાંભળો અને જાગી કરો વિચાર, જેણે અંજવાળું આ કર્યું તે પરખો પુરુષે પાર. કે સાથ મળીને સાંભળશું ને તો જ આપણો પાર થશે. અને હું કીધું? જેણે અંજવાળ્યું આ કર્યું અને પુરખો પુરુષે પાર. તો આ અંજવાળું કોણે કર્યું છે? અક્ષરાતીત શ્રી કૃષ્ણએ કર્યું છે અંજવાળું. તો કે તમે તે પુરુષને ઓળખો, એ કે કોણ છે? એટલે શ્રી પ્રાણનાજી મહારાજ આવ્યા છે તે કોણ છે? તો સ્વયં શ્રી અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે એ કે શ્રી પ્રાણનાજી મહારાજ છે ને તે. તો તમે તેને ઓળખો, એ કે આપને આ દુનિયાની અંદર, આ માયાવી સંસારની અંદર જગાવા આવ્યા છે આપને. એટલે કીધું કે મેરે ધની ધામ કે દુલ્હા, મેં કરના સકી પહેચાન, સો મેં રોય યાદ કર કર, જો મારે હેદ કે બાન. શું કીધું? કે હે મેરે ધની ધામ કે દુલ્હા, કેવો શબ્દ વાપરે છે કે મેરે ધની ધામ કે દુલ્હા, મેં કરના સકી પહેચાન. કે તમે મને ઘણું સમજાવ્યું પણ હું પહેચાન કરી શકી નહીં. અને સો રોય મેં યાદ કર કર, જો મારે હેદ કે બાન. હવે તમે જે વચન કીધા હતા ને તે વચન હવે મને યાદ આવે છે અને મારા દિલમાં તે તીરની જેમ લાગે છે કે ને સોય દર્દ અબ આયા, લગ્યા કલેજે ઘાય, જબ એ અસરચ હોત હે, જો મુર્દે રહેત અરવાય. શું કે સોય હૃદય અબ આયા, તો હું આવ્યું હૃદયમાં? જ્ઞાન, પ્રેમ. જે દેવચંદ્રજી મારા સંભળાવતા હતા ને પેલા આવ્યા એટલે તો બધું આવ્યું કે બધું મારા હૃદયમાં આવ્યું, પણ લગ્યા કલેજે ઘા. એ કે હવે તો મને કલેજામાં ઘા જ લાગ્યા છે કે સીધા. અને અબ એ અસરજ હોતે, હવે મને આશ્ચર્ય થાય છે કે આ શરીર કેવી રીતના ટક્યું છે. આ શરીર પડી જવું જોઈએ કે, પણ પડતું નથી. કે મારા કલેજામાં એટલા ઘા લાગે ને તો એ શરીર હજી જીવતું છે એ કે. એટલે કીધું કે અપના ઈત કેતી કહું, જો કહી હમસો તુમ, નીંદ ઉડાઈ બુલાવને, પહોંચાયા કોલ હુકમ. કે મારી હું કેટલીક કહું કે મને તો મારા પ્રાણનાથે એટલું તારતમ જ્ઞાન આપ્યું છે ને, પારનું પાર મને સમજાવી દીધું છે. પણ નીંદ ઉડાઈ બોલાવીને, કે બધી નીંદ ઉડાવી દીધી ને, અને મને ક્યાં બોલાવ્યા? પરમધામમાં કે. અને પહોંચાયા કોલ હુકમ. કોલ કરેલો હતો ને, તું ભૂલી જા તો મને જગાવી દેજે, હું ભૂલી જાય તો તમે જગાવી દેજો. એવો કોલ કર્યો હતો એટલે કીધું કે કોલ હુકમ. કે હુકુમે પણ કોલ કર્યો હતો. શું કર્યો હતો? કે તમે જાઓ, હું મારા શ્યામા મહારાણીને મોકલીશ જગાવા. તેમનો કોલ હતો ને, આપણો જેમ કોલ હતો એમનો કોલ હતો. તે આવીને એમણે પૂરો કર્યો. હવે
અને હવે આપણો કોલ છે ને આપણે પૂરો કરવાનો છે. એટલે કીધું કે કુટુંબ કબીલા લડતે બજરત હસે રહે હંમેશ તિનકા મોહ માર કે કાહુ ન ગિનત ખેસ. ઘરમાં સત્સંગી થયા બે ભાઈ એટલે બધા શું થયું, કુટુંબ કબીલા લડતે અને બજરત રહે હંમેશ, કે રોજના માટે કંકાસ થતો હતો ઘરમાં કે સત્સંગ બાબતે કે. એટલે કીધું કે ચંચલ દાસજીના કબીલા વાળા હંમેશા તેમને શ્રીજીના ચરણોમાં જવાની મનાઈ કરતા હતા અને લડતા પણ હતા, પરંતુ તે શ્રીજીના ચરણોમાં અવશ્ય જતા હતા અને કોઈને પણ પરવા કરતા નહીં, કારણ કે જે ધણીના ચરણોમાં અડચણ ઊભી કરે તેને સાથ કેવો સંબંધ. કીધું કે ધણીના ચરણોમાં કોઈ અડચણ ઉભો કરે એ કેવો સાથ, આપણો સંબંધ નથી કે એને, ભલે પછી પરિવાર હોય એમ કહી દીધું ને અહીંયા. પણ એટલે એવું નથી હો, સમજવાની વાત છે કે અડચણ ઊભી કરે એટલે કેવો સંબંધ તો રહેવાનો જ હોય આપણા પરિવાર સાથે. પણ આમ કે ધામનો નાતો ન કહેવાય એમ કીધું છે. શું કીધું છે? પરિવારમાં તો સંબંધ છે જ, કે જે કે સંબંધ પરમાત્મા સાથેથી આપણે કે વિમુખ કરે એ કે આપણો સંબંધ એને હારે નથી, કે આપણો પરમધામનો એનો સંબંધ નથી, કે આપણે કે પરમધામવાસી એ સંસારવાસી, એ કે એ ભલે સંસારમાં રહે ને આપણે રહી પરમધામમાં. એટલે આ વાત એમ છે. એટલે કુટુંબ કબીલા લડતે એટલે એવી રીતના ઝઘડા થતા હોય એમ. એટલે આપણે મૂકીને વયું જવું હાવ એવું નહીં. રામચંદ્ર પસારીને કરી ઉપલી પહેચાન ખિદમત અપને માફક કરી એસી જાન, કે રામચંદ્ર પસારીને પણ ચર્ચા શ્રવણ બાદ કંઈક પહેચાન થઈ અને એટલામાં ભાવથી એમણે પણ સેવા કરી. અને રામચંદ્ર સુંદર સાથે એટલી ચર્ચા સાંભળી તો એકદમ ભાવથી તેમણે સેવા કરી લીધી. ની મહાજન જેઠા વેદાંતિ ચર્ચા સુનત કાન, સુકન ભલે ચિંતા પર છૂટાના સુક મકાન. હા શું કે છે કે જેઠા મહાજન છે વેદાંત પક્ષની માનવાવાળા હતા. કોને માનવાવાળા હતા? કે જેઠા જે હતા ને એ વેદાંત પક્ષને માનવાવાળા હતા અને તે શ્રીજીની ચર્ચા સાંભળી ખૂબ સારી રીતે તમામ જાણકારી પણ રાખતા હતા. અને શ્રીજી પાસેથી તમામ જ્ઞાન લીધું અને બધી વસ્તુ જાણકારી લીધી ને, પરંતુ તે નિરાકારમાં સિદ્ધાંત કર્મકાંડને છોડી ન શક્યા નહીં, તેથી ભવપાર કરી શક્યા. જ્ઞાન લઈ લીધું, બધું કે લઈ લીધું, પણ નિરાકારમાં અટવાયા, એક પરમાત્માને પકડી ન શક્યા અને કર્મકાંડમાં ફસાઈ ગયા. તે અબ એ વિચાર કરને લગે ક્યો એ બાત સુની સુલ્તાન, ઇત બેઠે ના વતન બડા અમલત શેતાન. કે ખૂબ પ્રયત્નો કર્યા બાદ પણ જ્યારે ઔરંગઝેબના દરબારમાં પત્ર પહોંચાડી શકાયો નહીં, ત્યારે શ્રીજીએ વિચાર કર્યો કે અહીં બેઠા બેઠા આ શરીયતના શાસનમાં બાદશાહ સુધી પેગામ પહોંચાડવો બહુ જ કઠિન છે. કીધું કે અહીંયા બેઠા બેઠા એ કે બાદશાહ ઔરંગઝેબને કે કાગળિયો પહોંચાડવો ને પત્ર, એ બહુ કઠિન છે. કે કેમ કે શરીયતનો કડક અમલ છે. કોઈક જાગા પકડ કે લડે ઇનસે હમ વચન ઇન સુનાવને પહોંચો ઇલાજ કોઈ તુમ. કે દિલ્હી છોડીને કોઈ અન્ય સ્થાને બેસીને ઔરંગઝેબને કેવી રીતે કુરાન દ્વારા પેગામ સંદેશો પહોંચાડવો એ વિષય પર સૌ સુંદર સાથે શ્રીજીએ વિચાર વિમર્શ કર્યો. બધા સુંદર સાથે ને વિચાર વિમર્શ કર્યો. આપણે ઘણી વખત નથી કહેતા કે ઘણા સુંદર સાથને જગાવવો હોય તો આપણે કઈ રીતે જગાવવા, એવી રીતના અહીંયા પણ એવી રીતના વિચાર વિમર્શ થયો કે ભાઈ આપણે મુસલમાનને જગાવવા છે તો કઈ રીતે જગાવવા. તો એનું કુરાનમાંથી કંઈક જ્ઞાન લઈને આવી તો કંઈક આપને ખબર પડે કે આ રીતે જાગશે. ને કેતિક સાથ દિલ્હી મીને રાખ કે આપ ચલે હમ લેંગે પીછે તે ખબર જાએંગે ઇસ અંક જગે. કે મહિલા તથા વૃદ્ધ સુંદર સાથને શ્રીજીએ દિલ્હીની હવેલીમાં જ રહેવા દીધા. વૃદ્ધ અને મહિલા બંનેને શ્રીજીએ દિલ્હીમાં જ રહેવા દીધા, એનાથી ક્યાંય બહાર ન લઈ ગયા. અને એ કહ્યું કે આ કાર્ય માટે અમે જ્યાં જઈશું ત્યાંથી પત્ર દ્વારા આપના ખબર અંતર પૂછતા રહીશું. કે અમે ગમે ત્યાં જશું ને તમને પત્ર લખી દઈશું, અમે આ ઠેકાણે સહી, કે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મહામત કહે એ સાથજી યાદ કરો ધની તુમ ઉતરી બેહદ હક સે જગાવો અપની આત્મ.
શું કીધું કે મહામત કહે એ સાથજી, યાદ કરો ધની તુમ, ઉતરી બેહદ હક છે, જગાવો અપની આત્મ. કે આ વાણી તારતમ જ્ઞાન આપણે ઉતર્યું. મહામતી શ્રી પ્રાણના સ્વામી કીધું ને કે યાદ કરો ધની તુમ, કીધું ને કે ઉતરી મહેર હક છે, કે પરમધામથી આપણી બધા ઉપર હે ને મહેર ઉતરી છે. અને કે તમે પલે પલે તેને યાદ કરી લ્યો અને જગાવો અપની આત્મા, કે તમે તમારા પોતાની આત્માને તમે જગાવી દો. અને જ્યાં સુધી નહીં જગાવો ને ત્યાં લગીને પરમધામ નહીં જઈ શકી. લાખ કોશિશ કરો, ખાલી આપણે કે ને માળા ફેરવી, પણ એમ કે મનના મણકા ન ફેર્યા તો કેવી રીતના આપણે જઈ શકીએ? માળા તો આપણે આખોથી ફેરવી છે, પણ તેનાથી ભગવાન પાસે પરમાત્મા પાસે પહોંચી જાય એ શક્ય નથી. મનના મણકા ફરશે ને તો જ પરમાત્મા પાસે આપણે પહોંચશું. તો કઈ રીતે ફરે? શ્રી રાધશ્યામાજી, શ્રી રાધશ્યામાજી, શ્રી રાધે કૃષ્ણ કરતા કરતા મનના મણકા આપણે ફેરવવા પડશે. એટલે કીધું છે જેટલા જેટલા પણ થઈ ગયા ને, આપણે પ્રાણનાજી મહારાજની વાત કરી કે પર ન આવે તોલે મુખે શ્રી કૃષ્ણ કહંત. કીધું ને કે કઈ કોટ કરો નર મેઘ યજ્ઞ અશ્વ મેઘ અનંત, પર ન આવે તોલે મુખે શ્રી કૃષ્ણ કહંત. તો કેટલુંય તમે કાર્ય કરી લ્યો, પણ પરમાત્માના એકવાર નામ લ્યો ને તમે, એના તોલે આવતું નથી કાંઈ પણ. એટલે મીરાબાઈ થઈ ગયા, તુલસીદાસ થઈ ગયા, હરિદાસ થઈ ગયા, કબીર સાહેબ થઈ ગયા, બધાએ શું કીધું? નામની જ મહિમા કીધી ને, કે એક નામમાં લાગી જાઓ એટલે તમને ઓટોમેટિક બધું પ્રાપ્ત થઈ જાય છે. તો મહામતી પ્રાણના સ્વામીએ કીધું ને કે જે કે શ્રી કૃષ્ણના હૃદયમાં રમે છે ને, કૃષ્ણના હૃદયમાં રમવું હોય તો કેમ? હા, જીતી લીધા. હા, પણ આપણે શ્રી કૃષ્ણના હૃદયમાં રમવું હોય તો ભજન કરવું પડે. શું કરવું પડે છે? અને દિન રાત ભજન કરવું પડે છે. શું કરવું પડે છે? તો જ આપણે પામીએ છીએ એના હૃદયની અંદર આપણે પ્રવેશ થાય છે, નકર નથી થતો. નકર આપણે એમ કીધું ને, આ પ્રાણનાજી મહારાજ વાણી આવી તો ઇન્દ્રાવતી સખી તેમના હૃદયમાં ગયા. આટલી પ્રવાહ આવ્યો ને, આપણે હૃદયમાં જતા જ નથી. આપણે આમ કરીને હાલતા થાય છે કે નથી થતા? હૃદયમાં પહોંચવું પડે. જ્યાં લગીને હૃદયમાં નહીં પહોંચી ને ત્યાં લગીને વાણી ન ઉતરે. મારા મમ્મીને મને આ યાદ કેમ છે આટલું? હૃદયમાં ઉતરું. થોડુંક હું ઉતરું છે રાજી મહારાજની વાણી, અને તો થોડું આટલું બધું યાદ રહે આપણે. યાદ ઘણા વ્યક્તિ કે ને કે યાદ કેવી રીતના રહે? એકવાર તમે એમ માની લો કે પરમાત્મા એક જ છે એટલે બધું યાદ રહી જાય છે. અનેક કરી છે ને એટલે આપણે ભ્રમિત થાય છે. શું થાય છે? એટલે કાંઈ યાદ નથી રહેતું. પણ પરમાત્મા એક જ છે તો બધું યાદ રહી જાય છે. કબીર સાહેબે કીધું, એક વ્યક્તિ જતા હતા ને ચાલતા ચાલતા, તો એણે કીધું કે તમે તો કે પરમાત્માને કાંઈ માનતા નથી ને એવું કાંઈ, તમે કોઈ કે ને કર્મકાંડ કાંઈ કરતા તો નથી, એટલે એની વિરોધ થતું હતું આખું. તો એ કે તમને આ શિવજીની મૂર્તિ છે એ તમને દેખાતી નથી કે આ ભગવાન છે? અહીં કેટલા લાખો લોકો એ કે ભક્તિ કરે છે. એ કે એ ભક્તિ નથી કરતા. કબીર સાહેબ કે એની મન્નતું માગે છે હવની. શું કરે છે? અને એ કે એમાં પરમાત્મા, હું એમ કહું છું શિવજી છે એમ નથી ના પાડતો નથી એમ, પણ હું એમ કહું છું એક પથ્થરમાં પૂરી દેવા ને, હું એની ના પાડું છું. હું ના પાડું છું એ કે પરમાત્માને એક પથ્થરમાં ન પૂરો. પરમાત્મા ખાલી એક જગ્યાએ જ છે નહીં, તો તમે એને કેમ પથ્થરમાં પૂરી ગયો છો? એ તો હવામાં છે, એની સુગંધ તમે લ્યો, આ પવનનો અહેસાસ થાય ને. કોણે આપ્યો? પરમાત્માનો જ આપેલો પવન છે ને, તો એનો અહેસાસ કેમ નથી કરતા? તડકાનો અહેસાસ કેમ નથી કરતા? કોણે આપેલો છે? પરમાત્માએ આપેલો ને. આ ધરતી ઉપર તમે હાલો છો, કોણે આ બ્રહ્માંડને ટકાવી રાખ્યું છે? પરમાત્માએ ટકાવી રાખ્યું છે ને. તો એનો અહેસાસ કેમ નથી કરતા તમે બધા? એ કે તો એમાં જ્યારે જીવન જીવતા શીખી જઈશું ને તો એ તમને પરમાત્મા મળશે. મંદિરે 100 વખત તમે જાઓ એમ થોડા મળી જાય, પણ એની હારે જીવવું પડે. એટલે કે ને કે મેં બ્રહ્મના દર્શન કર્યા અને બ્રહ્મમાં જીવવું, એ બંને ફરક છે. શું છે? બ્રહ્મના દર્શન કરવા અને બ્રહ્મમાં જીવવું, એ બંનેમાં અંતર છે. દર્શન કરીને તમે પાછા માયામાં વયા જાઓ, શું થાય? દર્શન તો ઘણાયના થઈ ગયા. આમ ન થઈ ગયા પ્રાણનાજીના દર્શન? પાછા ક્યાં ગયા? ઘરે.
હવે પણ બ્રહ્મમાં જીવવું ને એ બહુ કઠિનતાવાળી વાત છે. બ્રહ્મમાં જીવવું એટલે કે એક પરમાત્મામાં જીવવું, અને એ વિશ્વાસ રાખીને કે આપણે શું કીધું બ્રહ્મમુનિ છે ને, તો બ્રહ્મમુનિ કેમાં જીવે? બ્રહ્મમાં જ જીવે ને. તો ક્યારે એમાંથી ફરવું ન જાય. એટલે કીધું ને દયા, શીલ, સંતોષ, ધૈર્ય એવું હોય. કેવું હોય બ્રહ્મમાં જીવોમાં? તમામ પ્રત્યે દયા હોવી જોઈએ ને, કે ન હોવી જોઈએ? હે, તો એવી રીતના જીવ. હવે સતયુગના હે ને 4 સ્તંભ છે. કેટલા સ્તંભ છે? સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર, દ્વાપર યુગની અંદર, કળિયુગની અંદર એવા 4 સ્તંભ છે. પણ હવે સતયુગની અંદર 4 સ્તંભ છે ને, તો સત્ય, તપ, દયા અને દાન, આ 4 મેં સ્તંભ છે. અને ત્યારે સતયુગની અંદર શું થતું હતું? સત્ય થતું હતું, અને તપ પણ થતું હતું, અને દયા પણ થતી હતી, અને દાન પણ થતું હતું. હવે દ્વાપર યુગ આવ્યો, ત્રેતા યુગ આવ્યો, એટલે 3 વસ્તુ વહી ગઈ. એક વસ્તુ વહી ગઈ, સત્ય વયું ગયું. શું વધ્યું? તપ, દયા અને દાન. દ્વાપર યુગ આવ્યો તો તપ વયું ગયું. શું વહી ગયું? વૈધું હું? દયા અને દાન. અને કલયુગ આવી ગયો તો હવે શું વૈધું? ખાલી દાન. કોક શું કે પૈસા લઈ જઈજો, મારી પાસે સમય નથી કીધું ને. એટલે વૈધું હું? ખાલી દાન. દયા વહી ગઈ, હૃદયમાંથી વહી ગઈ ને. ગમે એવો માણસ હોય એમ કહેશે કે ભાઈ તમારે જે જરૂરી ને મને કહીજો, પણ દયા ત્યાં જવાની એ વહી ગઈ. 5 વ્યક્તિને ભેગા કરી અને કોઈ કાર્ય સારું કરતા હોય કોઈ વ્યક્તિ માટે, તો એ દયા ભાવ છે કે નથી? પણ એ વહી ગઈ. હવે અત્યારે ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. જોવા મળે. એમ કીધું 100 અક્ષર મેરે ધન કે, નિત આવે દર્શન મેં લીલા એત ભાત કી, એ તો હોત સદા વર્તતા. કીધું ને કે જ્યારે એ 4 વસ્તુ આપણે જીવવા માંડી ને, એટલે પરમધામના ધીમે ધીમે આપણે દર્શન મળશે થવા. એટલે પછી શું થાય છે આપણે કે 100 અક્ષર મેરે ધની કે આ બ્રહ્માંડ કોને બનાવ્યો છે? તો અક્ષર ભગવાને. આવા કરોડો બ્રહ્માંડ રચાવે, નાશ કરે ને. પછી એ કે એવા અક્ષર ભગવાન મારા રાજ્ય મહારાજના અક્ષરાતીત શ્રી કૃષ્ણના નિત્ય દર્શન કરવા માટે જાય છે. અને એ લીલા એને ભાતકી, એ તો હોત સદા બરતત. અને સદાયને માટે એ લીલા નિત્ય ચાલતી રહે છે. બરતત એટલે ચાલતી રહે છે એ કે. અને અક્ષરાતીત કે મોહલ में प्रेम इसक बर्तक, 100 शुद्ध अक्षर को नहीं किनविद खेल करता. તો એ આપણે બધાને ખબર પડશે કે અક્ષરાતીતના મોહલમાં પ્રેમ ઈસક બર્તક, અને 100 શુદ્ધ અક્ષર કો નહીં કિનવિદ ખેલ કરતા. અને 100 ધામ વતન મોહે કર દિયો, મેરો અક્ષરાતીત ધની, બ્રહ્મ સૃષ્ટિ મિને શિરો મન મેં ભાઈ સુહાગની. કીધું કે જો ધામ વતન મોહે કર દિયો, કે બધાય ધામનું વર્ણન મને કરી દીધું. પરમધામનું, રંગમહોલનું, અક્ષરધામનું બધું વર્ણન કરી દીધું. અને મેરો અક્ષરાતીત ધની, અને મને તે પણ બતાવી દીધું કે મારા આત્માના માલિક અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે. અને બ્રહ્મ સૃષ્ટિ મીને શિરોમણ, અને બધું સમજાવીને અને બ્રહ્મ સૃષ્ટિમાં મને શિરોમણી બનાવી દીધો, કે મને મોટો બનાવી દીધો. અને મેં ભાઈ સુહાગીના, અને પછી હું થઈ સુહાગન. એ કે સુહાગીનનો મતલબ એક પરમાત્મામાં જેવું. અને પતિવ્રતા પાણે સેવીએ ત્યારે સુહાગીન થાય. ત્યાં લઈને આપણે સુહાગન ન થાય. ને શાખ ગુણ પખ ઇન્દ્રિયા, આત્મ પર આત્મ શાખ, શાસ્ત્ર સબ બ્રહ્માંડ કે દેખ ભાખ ભાખ કે લાખ. કે મારા ગુણ, અંગ, ઇન્દ્રિયો, આત્મા તથા પર આત્મા પર તેના સાક્ષી છે. અને સંસારના બધા શાસ્ત્રો પર વિભિન્ન ભાષાઓમાં આ વાત કરી રહ્યા છે. શું કીધું? કે ગુણ, અંગ, ઇન્દ્રિયો બધી મારી સાક્ષી પૂરે છે. કે બધા ધર્મ ગ્રંથોમાં હવે મને સમજાઈ ગયું છે કે મારા અક્ષરાતીતની જ વાત છે, બીજા કોઈની વાત નથી. આ તો આપણને હે ને ધર્મ ગ્રંથની અંદર સમજાવ્યું નહીં ને કોઈએ, એટલે આપણે ખબર નહોતી પડી. પણ જો ખબર પાડી એટલે આપણે ખબર પડી ગઈ કે આપણા અક્ષરાતીત શ્રી કૃષ્ણ એક જ છે, બીજું કોઈ છે નહીં. કે ऐसे कई सुख पर आत्म के अनुभव कराएंगे अंग, तो भी इसक न आया नेचल धनी को रंग. હું કીધું કે તેમણે મારા
અંગે અંગનમાં પણ આત્માનો વિભિન્ન સુખોનો અનુભવ કરાવ્યો, અને છતાં મારી અંદર અખંડ ધણીનો પ્રેમ ઉભરી ન શક્યો. શું કીધું? કે કઈ પ્રકારે મેં સમજાવ્યા, રાજી મહારાજ આપણે સમજાવ્યા ને, કઈ પ્રકારે સમજાવ્યા તો પણ પ્રેમ ઉભર્યો નહીં. કે વિભિન્ન સુખો અનુભવ પણ કરાવ્યા ને અનુભવ કે આ કોણ કરી રહ્યું છે, બધાએ અનુભવ કરાવ્યા, છતાં પણ પ્રેમ પરમાત્મા પ્રત્યેનો થયો. કે એટલે કીધું કે નિજ નામ સોય જાહેર હુઆ, જાકી સબ દુની રાહ દેખત, મુક્તિ દેશી બ્રહ્માંડ કો આઈ બ્રહ્મ આત્મ સત. કે નિજ નામ હવે જાહેર થઈ ગયું છે, તો નિજ નામ જાહેર થઈ ગયું હોય તો બેઠું રહેવાય? તરત ભક્તિમાં લાગી જવાનું હોય. શું લાગી જવાનું હોય? એટલે કીધું કે મુક્તિ દેશી બ્રહ્માંડ કો, આખા બ્રહ્માંડમાં જે કોઈ પણ ગ્રહણ કરશે ને તેને હવે મુક્તિ મળશે. આજ સુધી નહોતી મળતી હો. મુક્તિ તો થતી હતી પણ અધૂરી. કેવી? પૂરી નહીં. હું કેવી મુક્તિ? હા, અખંડ મુક્તિ નહોતી થતી, શાશ્વત મુક્તિ, અખંડ મુક્તિ નહોતી થતી. થાય થોડાક સમય લગીને રહી, કરોડો વર્ષો પછી પાછા પૃથ્વી લોક ઉપર, એવી મુક્તિ નહોતી થતી. એટલે કીધું સો મેરી સત આત્મા તુમ આવો ઘર સત ખસમ, નજર છોડ કે જૂઠ સુપન આયે દેખો સત આત્મા. એમ કીધું કે હો મેરી સત આત્મા, તમે આવો કે મારી સત્ય આત્માઓ, અને તુમ આવો ઘર સત ખસમ, કે હાલો હું તમને બોલાવવા આવ્યો છું. સત ખસમ, ખસમ એટલે સખી, હું તમને બધાને બોલાવ્યું સત ઘર લઈ જવા માટે હું આવ્યો છું. સત્ય છે કે આપણું ઘર. અને નજર છોડ રે જૂઠ સુપન કી, કે આ જૂઠી સંસારનું સપન છે ને એને તમે છોડી ગયો હવે. કે હવે આપણે પરમધામ જવાનો સમય આવી ગયો છે. આઈ દેખો સત વતન, કે હવે તમે એક પલકમાં તમે જુઓ તો ખરા સત વતનને. તમને આ જૂઠું પલમાં ઉડી જશે, તમને રહેશે નહીં. વાત ઘણી થાય, આ જૂઠું છે, આ જૂઠું છે, આ જૂઠું છે, પણ છૂટે કોઈનાથી ન છૂટે. એટલે કીધું ને કે આ કોની માયા? ધણીજીની માયા. ધણીજી ધારે તો જ છૂટે, નકર ન છૂટે. તો આપણે કોની પાસે જવું પડે છોડવા માટે? ધણીજી પાસે જવું પડે. કોની પાસે જવું પડે? આપણે એમ કહીશું કે નહીં હું સમજી લઈ મારી રીતે બધું, અને હું મારી રીતે હું જીતી લઈ, નહીં જીતી શકી. પ્રાણાજી મહારાજે કીધું ને કે મેં તો સારી રીતે જ રહી હતી તોય મને રૂઢી રીતે જીતી લીધી. મેં તમારું જ્ઞાન બહુ સમજીને લીધું હતું કે, છતાં પણ મને માયાએ જીતી લીધી. કે એક પલવાય મને છોડી જ નહીં કે માયાએ. તો કે હવે કે મેં તો હવે નક્કી કર્યું કે હવે તો હું જે પણ કરીને એ તમારા ભરોસે, હવે હું મારા ભરોસે નહીં. હા, તમે કરશો ને તો જ થશે, નહીતર નહીં થાય. હવે આ માયાને તમે જ હટાવો ને તો જ હટશે, નકર નહીં હટે. એવું આપણે કહેવું પડશે. આપણે એવું કહેતા નથી. કહેતા શીખી જઈશું એટલે ઓટોમેટિક જ્ઞાન થઈ જશે. હવે હું અહીં વાણીને વિરામ આપી દઉં છું. એટલે હે ને આપણે પ્રાણનાજી મહારાજને સદાયને માટે ગ્રહણ જીવનની અંદર લેવાનું કે શું આપણે સત્ય જ્ઞાન સમજાવ્યું છે. આખા ગ્રંથનો સાર એક જ છે કે શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં જવું. એ સમજાઈ ગયું ને એટલે આખું ગ્રંથ સમજાઈ ગયું.